નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે જાણીશું ઓગળ મહારાજનો ઇતિહાસ, ઓગળ થળી તેમજ દેવ દરબાર જાગીર મંડળનો ઇતિહાસ. ત્યારે અત્યારે આપણી સાથે બાપુ છે, બળદેવનાથ બાપુ. પહેલા તો આપણું સ્વાગત કરો. આશીર્વાદ ઓગળજી મહારાજ કી જય હો. હવે આપણે પહેલા શરૂઆત કરવી છે ઓગળ થળી, ત્યાંથી મહારાજનો ઇતિહાસ જાણો. આમ તો ઓગળજી મહારાજનો ઇતિહાસ જો મૂળથી માંડીને ટોચ સુધી કહેવા જા તો વર્ષોના વર્ષો અને કિતાબોના કિતાબ ભરાય, પણ હું આપને એક શોર્ટકટમાં થોડોક જે મને સાંભળેલો છે, મને મારા ગુરુ મહારાજે જે કીધેલો છે એ હું આપને કહું કે હાલની જે ઓગળ થળી છે દિયોદર તાલુકામાં, ત્યાં ઓગળજી મહારાજે અમારે તપસ્યા કરી. ઓગળજી મહારાજ નું મૂળ જન્મસ્થાન જન્મભૂમિ નેપાળ, અને પોતે નેપાળના યુવરાજ હતા ને સન્યાસ લઈ લીધો. અને સંતોએ તો કીધું છે કે સંત બીજ પલટે રહે યુગ જાય અનંત ઉચ્ચ નીચ ઘરે જન્મ રહે સંત કા આસાન. ભલે જન્મ દરબારમાં લે, ઠાકોરમાં લે કે બીજી કોઈ પણ જ્ઞાતિમાં લે, બાકી સંત ગતિ છે, સંત છે, સંતની એની વળી જ જાય છે. એમાં રાજઘરમાં રજવાડામાં જન્મ લીધો હતો, પણ સંત આત્મા હતો, સંત ગતિનો આત્મા હતો, એટલે વળે સંતોની અંદર સન્યાસી ધર્મની અંદર સનાતન ધર્મનો આવી. એમાં ત્યાં પોતે ઓગળ થળી માટે ખૂબ તપસ્યા કરી. માં હિંગળાજની ખૂબ ઉપાસક હતા પોતે, અને ત્યાં તપસ્યા કર્યા બાદ હાલ જ્યાં આપણે સિદ્ધપુર કાં છે એ વખત સિદ્ધપુર દેવોનો મેળો ભરાવામાં આવતો. દેવોના મેળાની અંદર જયારે બ્રહ્મગીરી મહારાજથી નીકળ્યા એ વખતમાં હાલનું આ જે દેવ દરબાર છે એ વખતમાં કાકોર, હાલનું જે કાકોર કંકાવટી નગરી કહેવાય, અને કંકાવટી નગરીની અંદર આ એના તાબામાં આવતું. અને એ વખત કાકોરથી જે ગાયો ચરવા આવતી ને એના હાથે આ મોટું જંગલ ગાય એનું દૂધ ચડી જતું, દોરી જતું. ખોદકામ કરાવી દે. ખોદકામ કરાયામાં પછી એમાં જે હાલ જે આપણે મંદિરમાં જોયો એ એક મૂર્તિ નીકળે ઘોડે સવારની મૂર્તિ નીકળે, એટલે લોકો કે ભાઈ આ શું છે, શની મૂર્તિ છે? એવામાં ઓગળજી મહારાજે ઓગળ થળે ત્યાં જેને નીકળે એટલે કે બાપુ આ શું છે? ઓગળજી મહારાજે કીધું ભાઈ આ ભગવાન વિષ્ણુનો 10મો અવતાર નિકલંગી કહેવાય, આ નકલંગ ભગવાનની મૂર્તિ છે. તો કે બાપુ આ પણ કહો કે હું અત્યારે જઉં છું સિદ્ધપુર, વળતો વળું એટલે કંઈક રહીશ. અને એ વખતે સિદ્ધપુર થી વળતા વળ્યા એક બ્રાહ્મણનો દીકરો દેવ થઈ ગયેલો, અગ્નિ સંસ્કાર કરવા લઈ જતા હતા ને બાપે પૂછ્યું ઓગળજી મહારાજ, ભાઈ ક્યાં લઈ જાઓ? અગ્નિ સંસ્કાર કરવા. તો મને આપી દો. એ વખત આ દીકરાને આપી દીધો, અને લોટામાંથી કમંડળમાંથી પાણી લઈ અને જ્યાં સાંટ્યું કે ચલ બેટા क्यों इतनी निंद में घुर रहा है, चल खड़ा हो जा. એ બ્રાહ્મણના દીકરા સજીવન થયા, અને એમને પછી અહીં લાવી અને આ તમામ હિન્દુઓના આપણા 33 કોટી દેવ, તમામ દેવોની ભેગા હાલમાં આપણે સભા કાંસા એ વખતમાં દરબાર કહેવામાં આવતો. તારે રાજાશાહી એટલે દરબાર કહેવાતો. કોઈ પણ પ્રશ્ન હોય તો કે ભાઈ દરબારમાં જાહેર કરો. આજ આપણે સભા કાંસો તમામ દેવોને દરબાર ભરવામાં આવ્યો, અને દરબાર ભરી અને તમામ દેવોની હાજરીમાં એ જે સિદ્ધપુરના બ્રહ્મદેવના દીકરાને આઈકને લાવી અને ગાદીભિષેક કર્યો, અને જે અમને ભીખ માગી લીધા તે એમનું નામ ખરીનાથ મહારાજ આપવામાં આવ્યું. એના પછી જે માતાજી આપેલા એમના જે ઘૂઘરા છે, આ તાવીજ છે, તાવીજ મારી પાસે હાલે છે હારી, આ માં હિંગળા જે હાથોહાથ આપેલું છે, અને કીધું હતું કે આ વસ્તુ જ્યાં સુધી હશે ત્યાં સુધી રિદ્ધિ સિદ્ધિ અખોટ ભંડાર ભર્યા રહે છે. એના પછી અમારી પરંપરા જ્યારે એક મંથ દેવ થઈ જાય અને એની ડેડ બોડી પડી હોય અને નવા મંથની ગાદી પછી નિમણૂક કરવામાં આવે છે અમારે. એમ પરંપરા મુજબ આજ મારો આ 16મી મારી 16મી પેઢી છે. હું 16મા મંથ તરીકે હાલ દેવ દરબાર ગાદીમાં છે, વર્તમાન મંથ હું છું. આ તો બહુ મોટો ઇતિહાસ છે, પણ આપણે આ શોર્ટકટ બાપુ આપણે જે કહ્યું આ માદળી વિશે જે ત્યાર એ સમયનું હા, જે આ માદળી છે આ તાવીજ અભિ
આ માં હિંગળાજા તાવી માથે ચુંદડી પણ છે મારે, ચુંદડી છે, આ ઘૂઘરા છે. આ હિંગળાજે ઓગણજી મહારાજને હાથવા આપેલા છે. હા, એ વખતમાં હાથવા આપેલા છે. આજે તમે તો બધા જાણો જ છો કે આજે આપણા પરગણાની અંદર ગમે એવું બીણા પડી જાય પણ એમ કે જ્યાં ઓગણના ઘૂઘરે હાથ અડાડી દે તો આજે લગભગ વસ્તી બાપાના ખૂબ માને કે ના સત્ય છે જ અહીંયા બોલવું પડશે, અહીંયા ખોટું નહીં બોલાય. છે જેવડો મોટો ગુનો કર્યો હોય પણ એમ કહે હા મેં આ કર્યો છે, ના કર્યું તો મેં નથી કર્યું. આજે બાપાનો આપણા પરગણામાં તો કોઈ ઓગણજીના ઘૂઘરાના સોગંદ નથી બેસી. હા એટલે કહેવાય છે કે આ જગ્યાએ અત્યારે જ પણ જે પહેલાના સમયમાં જેવી રીતે ન્યાય થતો તેવી જ રીતે અત્યારે પણ અહીંયા થાય છે, માન રાખે છે આપણું. આજે આજે આજુબાજુના જે મારા જે સેવકો છે, આજુબાજુના જે ગામો છે, એમને કોઈ પણ નાના મોટા કોઈ પ્રશ્ન હોય, કોઈ વાદ વિવાદ હોય તો અગરજીને એક ખૂબ આસ્થાથી રહે માને કે બાપાના ધમ ઉપર જાશા તો જે તે સત્ય આનો ન્યાય મળશે. અહીં લોકો આવે છે અને આવે એટલે અગરજીના મંદિરે જાય અને અહીં બેસે અને એનો જે આ બધા આપણા જેવા ડાયા માણસો સજ્જન માણસો એનો ન્યાય પણ તોળે કે સતની ગાદી છે એટલે અહીં કને સત્ય જ બોલવું પડે. અહીં હગો ભય હોય કે ગમે એવો સંબંધ હોય પણ એ પાછી અહીં ના ચાલે. અહીં તો સત્ય એટલે સત્ય, જે ગુનો એને દંડ, ગુનો કરે એને સજા હોવી જોઈએ. એમાં પછી કોઈ પણ આગેવાનો છે એ કોઈ પક્ષાપક્ષી અહીં ના કરે કે ના ભાઈ બરાબર છે, જે છે એ હકીકત આપણે કરવું જ પડશે. આજે પણ બાપાનો પ્રતાપ એવો છે ઓગણજીનો કે આ દરવાજાની અંદર આવ્યા પછી લગભગ કોઈ ખોટું જૂઠું નથી બોલી શકતા. એ બાપુ આપ અમારી સાથે જોડાયા બદલ નમસ્કાર. ફરી મળીશું. તો આપણે જે જાણ્યો કે દાદાનો ઇતિહાસ અહીંયા વર્ષો જૂનો છે, અને નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી આપ સરજા. હું કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, થરા, બનાસકાંઠા.